નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે પ્લાસ્ટિકના કેનના અને પ્લાસ્ટિકની બોટલના એવા તો અનેક આઈડિયા જોવાના છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય અને ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો અહીં મેં એક પ્લાસ્ટિકનું કેન લીધેલું છે। તો પહેલાં તો તેના પર જે રેપર હોય તે રેપર કાઢી નાખીએ અને ત્યારબાદ તેને કંઈક આ રીતે માર્કરથી માર્ક કરી લઈએ, તેના પર ડ્રો કરી લઈએ। જુઓ, અહીં ખૂબ જ સિમ્પલ એવું આપણે ડ્રો કરવાનું છે અને ફરતે આ રીતે લાઇનિંગ કરી લઈએ। અગાઉ પણ એક આઈડિયા શેર કરવા માટે આ પ્લાસ્ટિક કેનનો ઉપયોગ કર્યો હતો, તેથી આટલા પ્રમાણમાં કટ કરેલું છે। તો ત્યાર પછી જુઓ, આ રીતે ડોટ ડોટ લગાવી દઈએ, ત્યાં પણ આપણે કાણા પાડી લેવાના છે। હવે જેટલામાં આપણે લાઇનિંગ કરી છે તેને આ રીતે કટરની મદદથી અથવા તો ગરમ ચાકુ કરી અને કટ કરી લઈએ। તો અહીં મેં આ કટ કરી લીધું છે। હવે આનો ઉપયોગ જોઈશું। એ સિવાય જે આ બીજો પાર્ટ વધ્યો છે તેને પણ આપણે ફેંકી નહીં દઈએ, તેનો પણ ખૂબ સરસ એવો ઉપયોગ જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। તો પહેલાં તો આ જેટલો પાર્ટ આપણે કટ કર્યો છે તેનો ઉપયોગ જોઈ લઈએ। જુઓ, અહીં પણ આ રીતે મેં કાણા પાડી લીધા છે, અહીં પણ હોલ લગાવી દીધું છે। તો આને તમે આ રીતે દિવાલમાં ટીંગાડી શકો છો। તો આનો ઉપયોગ સાબુદાની તરીકે કરી શકાય છે। આ રીતે કપડાં ધોવાનું બ્રશ, સાબુ વગેરે રાખી શકાય છે। એ સિવાય કિચનમાં રાખીએ તો ડિશવોશર, સ્પોન્જ એ બધું રાખી શકાય છે। આ રીતે સ્ક્રબર વગેરે રાખી શકાય। ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે। તો કેનનો આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આ જે બીજો પાર્ટ વધ્યો છે તેનો ઉપયોગ જોઈ લઈએ। તો તેમાં પહેલાં તો આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવી લઈએ, સીધી લાઈન જ દોરવાની છે બંને સાઈડ। આ રીતે સીધા પ્રમાણમાં તેને કટ કરવાનું છે, લાઇનિંગ ન દોરીએ, સીધું કટ કરી લઈએ તો પણ ચાલે। તો આ રીતે મેં તેને કટ કરી લીધું છે। હવે આનો શું ઉપયોગ કરીશું એ જોઈએ। હવે આને તમે આમને આમ પણ રાખી શકો અથવા કલર પણ કરી શકો। મેં અહીં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે। તો આખા જ આ કેનમાં આ રીતે બ્લેક કલર લગાવી દઈએ। આ કેનના એક કે બે નહીં પરંતુ અનેક આઈડિયા આપણે જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને દરેક આઈડિયા ખૂબ જ પસંદ આવશે। ત્યારબાદ તેને થોડીવાર માટે સુકાવા માટે રાખી દઈએ। આ રીતે બ્લેક કલર કર્યા પછી સુકાઈ જાય ત્યાર પછી અહીં વ્હાઇટ કલરનો ઉપયોગ કરીશું અને આ રીતે આપણે તેમાં આંખ દોરી લઈશું બંને બાજુ। આ શું બનાવી રહ્યા છીએ એ હમણાં આગળ તમને સમજાઈ જશે। ત્યારબાદ સૂંઢના પાર્ટ પર આ રીતે ડિઝાઇન કરી લઈએ। તો ખૂબ જ સરસ મજાનું આપણે એક હાથી બનાવ્યું છે। આનો શું ઉપયોગ કરી શકાય? તો આને તમે ફ્લાવર પોટ તરીકે ઉપયોગમાં લઈ શકો છો। આ રીતે આપણે તેમાં પ્લાન્ટ રોપી શકાય, ખૂબ જ સરસ લાગે છે। ત્યાર પછી મેં જે બીજો પ્લાસ્ટિકનો ટુકડો વધ્યો હતો તેમાંથી આ રીતે બે પાર્ટ કટ કરી અને તેના કાન બનાવીશું, જેને આપણે ગ્લુગનથી અહીં ચોંટાડી દઈએ। જો તમારા પાસે આવી ગ્લુગન ન હોય અને તમે ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જે આ વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે ત્યાં ક્લિક કરી અને તમે આ ગ્લુગન ખરીદી શકો છો। તો અહીં સરસ મજાનું એક એલિફન્ટ ફ્લાવર પોટ બનીને રેડી થઈ ગયું છે, જે જોતાં ખૂબ જ સરસ લાગે છે। ત્યાર પછી ફરીથી મેં અહીં એક પ્લાસ્ટિકનું ખાલી કેન લીધેલું છે। હવે આપણે પહેલાં તો તેના પર જે રેપર હોય તે કાઢી નાખવાના। ત્યારબાદ માર્કર લઈ અને તેમાં કંઈક આ રીતે ડ્રો કરીશું। આ હેન્ડલવાળો પાર્ટ છે ને ત્યાંથી આ રીતે ડ્રો કરતા જઈએ। ખૂબ જ સરળ છે અને ખૂબ જ સહેલું છે, કોઈ પણ આ રીતે દોરી શકે છે। તો આ રીતે આપણે તેની લાઇન ટુ લાઇન જ બસ ચાલવાનું છે અને ત્યાર પછી આ રીતે ડ્રો કરી લઈએ અને બંને બાજુ એક સરખું જ ડ્રો કરવાનું છે। બીજી બાજુ પણ સેમ હેન્ડલના પાર્ટ પરથી આ રીતે વળાંક લઈ અને આપણે દોરી લઈએ। બંને બાજુ આ રીતે દોરાઈ જાય ત્યાર પછી ચાકુ ગરમ કરી અને તેને કટ કરી લઈએ। તમે કટરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ચાકુ ગરમ કરી અને આ રીતે પણ સહેલાઈથી કટ કરી શકાય છે। હવે જેટલામાં આપણે લાઇનિંગ દોરી છે ને ત્યાંથી તેને કટ કરવાનું છે। લાઇન લાઇન પર આપણે કટ કરતા જઈશું તો સરસ મજાનો શેપ કટ થઈ જશે। એ સિવાય આનો જે બીજો પાર્ટ વધશે તેને પણ આપણે ફેંકી નહીં દઈએ, તેનો પણ ઉપયોગ જોઈશું। જુઓ, તો અહીં મેં સરસ રીતે તેને કટ કરી લીધું છે। હવે એક્સ્ટ્રા પાર્ટ છે તેને દૂર કરી દઈએ।
આ જે પાર્ટ છે તેનો પણ હમણાં ઉપયોગ આગળ જોવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો કંઈક આ રીતે આપણે તેને કટ કરી લઈએ. તો સરસ મજાનો એક હંસ બનીને રેડી થઈ ગયો છે. તો આમાં જે બીજો એક્સ્ટ્રા પાર્ટ વધ્યો હોય તેને આ રીતે ફોલ્ડ કરી અને અહીં લગાવી દઈએ તો ચાંચનો શેપ બની જશે. તો કંઈક આ રીતે આપણે હંસ રેડી કર્યો છે. આનો શું ઉપયોગ છે એ પણ હમણાં આગળ વિડીયોમાં જોઈશું. ત્યારબાદ આ રીતે રેડ કલરની લાઇનિંગ કરી લઈએ. અહીં મેં આખા જ હંસમાં કલર નથી કર્યો. તમે ઈચ્છો તો આ આખા પ્લાસ્ટિક કેનમાં વ્હાઇટ કલર કરી શકો છો, તો તેનો ઉઠાવ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ અહીં મેં લાલ કલરની લાઇનિંગ કરેલી છે અને અહીં મેં ફટાફટમાં વિડીયો બનાવ્યો છે, તો ફટાફટ આ રીતે લાઇનિંગ કરી છે. અને તમે જો સરસ ફિનિશિંગ લુક આપવા માંગતા હોય તો એકદમ પાતળી એવી લાઇનિંગ કરશો તો ખૂબ જ સરસ લાગશે. અને આ જે કેન છે તેમાં આખામાં વ્હાઇટ કલર કરી લઈએ. ત્યારબાદ તેમાં આંખો દોરી લઈએ અને ત્યારબાદ જે ચાંચ છે તેમાં પણ લાલ કલર કરી લઈએ. તો આ રીતે સરસ મજાનો હંસ બનીને રેડી થઈ જશે. આ જસ્ટ મેં એક તમારા સાથે આઈડિયા શેર કર્યો છે કે આ રીતે કરી શકો છો. અને જો આ હંસને આખો વ્હાઇટ બનાવી દઈએ તો ખૂબ જ સરસ લાગે છે. તમે એ રીતે વ્હાઇટ હંસ પણ કરી શકો છો. અહીં પ્લાસ્ટિક કેનમાંથી સરસ મજાનો હંસ બની ગયો છે. આનો ઉપયોગ હમણાં જોઈએ. ત્યારબાદ અહીં આપણે આ રીતે એક હોલ લગાવી દઈએ. હવે જ્યાં હોલ લગાવ્યો છે ત્યાં રીતે એક પૂંઠાનો ટુકડો રાખી દઈએ. તમે નળિયાનો ટુકડો પણ રાખી શકો. ત્યારબાદ કોઈ પણ પ્લાન્ટ લઈ, છોડ લઈ તમે આમાં છોડ રોપી શકો છો. તો ખૂબ જ સરસ મજાનું એક હંસનું ફ્લાવર પોટ બનીને રેડી થઈ જાય છે. જ્યારે આ રીતે ફ્લાવર પોટ માર્કેટમાં લેવા જઈએ તો ખૂબ જ મોંઘા મળતા હોય છે, પરંતુ આ રીતે પ્લાસ્ટિક કેનમાંથી પણ તમે અલગ અલગ ડિઝાઇનના ફ્લાવર પોટ બનાવી શકો છો, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તો હંસનું ફ્લાવર પોટ બનાવતા જે આ બીજો એક્સ્ટ્રા પાર્ટ વધ્યો છે તેનો ઉપયોગ આપણે જોઈ લઈએ. તો અહીં જે આ ઢાંકણવાળા પાર્ટ પાસે આ રીતે જ્યાં લાઇનિંગ આપેલી છે ત્યાંથી આ રીતે લાઇનિંગ દોરી લઈએ અને તેટલો ટુકડો આપણે કટ કરી લઈએ. તો આ રીતે લાઇનિંગ દોર્યા પછી અહીં આટલો પાર્ટ આપણે કટ કરી લીધેલો છે. તો સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે અને ઢાંકણ ખોલી અને ઉપયોગમાં લઈ શકાય. આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ. તો આનો ઉપયોગ બાથરૂમમાં સોપ સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ રીતે તેના પર સાબુ રાખી દઈએ તો સાબુનું જે પણ પાણી હોય તે બધું જ નીતરી જાય છે અને સાબુ ક્યારેય પણ ઓગળતો નથી. અને આ રીતે આપણે સાબુને સાચવી શકાય છે. આ રીતે રાખવાથી સાબુ ઓગળશે પણ નહીં અને ઢાંકણવાળો પાર્ટ ખોલી નાખ્યો છે તો જો સાબુ ભીનો હોય તો બધું જ પાણી નીતરી જાય છે. હવે જોઈ લઈએ પ્લાસ્ટિકની બોટલના આઈડિયા. તો પહેલાં તો પ્લાસ્ટિકની બોટલ પર જે પણ રેપર છે તે બધા જ કાઢી નાખવાના છે. તો આ રીતે રેપર કાઢી નાખ્યા પછી તેમાં માર્કરથી આ રીતે માર્ક લગાવીએ. પહેલાં તો આ રીતે બે સીધી લાઈન દોરી લઈએ. અહીં આપણે માર્કરથી માર્ક એટલા માટે લગાવી રહ્યા છીએ કે આને કટિંગ કરવું સહેલું પડે. આપણને ખબર પડે કે જેટલામાં માર્ક લગાવ્યું છે તેટલા પ્રમાણમાં જ કટ કરવાનું છે. હવે અહીં આ રીતે બંને બાજુ ગુજરાતીનો 5 આંકડો દોરવાનો છે. જો આ રીતે ગુજરાતીનો 5 એક સવડો અને એક ઊંધો પાંચડો દોરીએ. તો હવે ત્યાર પછી આ રીતે અહીંથી આપણે તેને કટ કરવાનું છે. જે 2-5 નંબર દોર્યા છે તેને કટ નથી કરવાના. આ રીતે માર્ક કર્યા પછી ચાલો હવે તેને કટ કરી લઈએ. એ સિવાય પહેલાં જે બીજી બોટલ છે તેમાં પણ સેમ એ જ રીતે માર્કરથી માર્ક લગાવી દઈએ. બંને બાજુ 2-5 દોરી લઈએ. ત્યારબાદ તેને કટ કરી લઈએ. કટરથી કટ કરી શકાય અથવા તો ચાકુ ગરમ કરીને પણ કટ કરી શકો છો. બોટલનું પ્લાસ્ટિક પાતળું હોય તો કટરથી પણ સહેલાઈથી કટ થઈ જાય છે. તો આ રીતે કટ કરી લેવાનું છે. એ સિવાય જુઓ ચાકુ ગરમ કરીને પણ કટ કરી શકાય છે, તો પણ સહેલાઈથી કટ થઈ જશે. આ રીતે આપણે બંને બોટલમાં કટ કરી લેવાનું છે. ત્યાર પછી આને આ રીતે પ્લેન પણ રાખી શકાય અને કલર પણ કરી શકાય. મેં અહીં કલરનો ઉપયોગ કર્યો છે. એક બોટલમાં પીળો કલર લગાવી લઈએ અને બીજી બોટલમાં લાલ કલર લગાવી લઈશું. તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર લગાવી શકો છો અથવા તો એ રીતે અલગ અલગ ડિઝાઇન દોરી શકો છો.
કલર કર્યા પછી તેને સુકાવા માટે રાખી દઈએ. સુકાઈ જાય ત્યાર પછી અહીંથી તેને આ રીતે વાળી લેવાના છે. જુઓ, આ રીતે આપણે તેને પ્રેસ કરી દઈએ તો આ રીતે કંઈક બનીને રેડી થશે. બંને બોટલમાં સેમ આ જ રીતે થોડું પ્રેસ કરી અને તેને વાળી લઈએ. ત્યારબાદ આમાં આ રીતે આંખો દોરી લઈએ. ત્યારબાદ તેને થોડીવાર માટે સુકાવા માટે રાખી દઈશું. તો અહીં ખૂબ જ સરસ મજાનું એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે, જે જોતાં ખૂબ જ સરસ લાગે છે. અને જુઓ, આ રીતે આપણે આ બોટલને વાળી દીધી છે ને, તો સતત આ જે છે તેની ડોક હલ્યા જ કરે છે, જાણે હા પાડતું હોય એવું લાગે. સતત તે ચાલ્યા જ કરશે. આ રીતે જ દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. તો આને તમે આ રીતે પ્લાન્ટર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. ઘરમાં તમે આને હોમ ડેકોર તરીકે રાખી શકો છો, ગાર્ડનમાં રાખી શકો છો. અને જ્યારે પણ પવન આવશે તો આ રીતે આ બોટલનો પાર્ટ હલ્યા કરશે તો ખૂબ જ સરસ દેખાવમાં લાગે છે. તો આ રીતે બોટલમાં પણ નાના નાના પ્લાન્ટ રોપી શકાય છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.